शहर पुलिस ने मोड़े વધુ એક તમાચો। ઘરમાં ઘૂસીને કરી મહિલાની હત્યા। લૂંટની ઘટના બની નથી તો પછી કેમ થઈ મહિલાની હત્યા? આ દ્રશ્યો તમને એ બતાવવા પૂરતા છે કે અહીં કોઈક એવી ઘટના બની છે જેને પગલે તમામ લોકો પોતાના દુઃખના આંસુ રોકી શકતા નથી। આ ગમગીન માહોલ એટલા માટે છે કારણ કે તેમના પોતાના વ્યક્તિનું મોત થયું છે। 45 વર્ષના પ્રભાબેન પટેલના મોતના કારણે તેમના તમામ પરિવારજનો દુઃખી છે। જો કે અહીં એ જ સ્પષ્ટ કરવું જરૂરી છે કે પ્રભાબેનનું મોત કોઈ સામાન્ય મોત નથી, કારણ કે પ્રભાબેનની ઘાતકી અને ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે, અને તે પણ તેમના જ ઘરમાં। જી હા, આ વાત છે સુરત શહેરના કતારગામ વિસ્તારના નંદનવન એપાર્ટમેન્ટની, જેના ફ્લેટ નંબર 304માં ગોકુળભાઈ તેમજ તેમના પત્ની પ્રભાબેન રહેતા હતા। શુક્રવારે બપોરના સમયે પતિ બહાર ગયા હોવાથી પ્રભાબેન ઘરમાં એકલા હતા। તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેણીને ચપ્પુના ઉપરા છાપરી 2 ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધા હતા। બાદમાં જ્યારે આ ઘરનો દૂધવાળો આવતા આ ઘટના સામે આવી ત્યારે આસપાસના વિસ્તારમાં ડરનું વાતાવરણ છવાઈ ગયું હતું। આ ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તુરમખાક પોલીસ પેટ્રોલિંગના નામે ડંફાસ મારતી થાકતી નથી। ત્યાં હવે જોવાનું એ રહ્યું છે કે પોલીસ આ હત્યારાઓને ક્યારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી મૂકે છે। જેમાં લૂંટ તો થઈ નથી, પણ સામાન વેરવિખેર હોવાથી કતારગામ પોલીસે હત્યા અને લૂંટના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે। પ્રભાબેનને પણ 3:49 ફોન કરેલો કે તમારું વોડાફોનમાંથી ઇનામ લાગેલું છે, તો એ પ્રભાબેન એના રિલેટિવને ત્યાં ગયેલા અને ત્યાં આવે છે અને આ 45 થી 35 મિનિટના ગાળામાં અંદર એન્ટ્રી દૂધવાળા આવ્યા છે અને અંદર દરવાજો ખુલ્લો છે। ડોરબેલ વગાડતા હતા પણ કોઈ રિપ્લાય ન મળતા સામે પૂછપરછ કરતા દરવાજો ખોલીને જોતા પ્રભાબેનનું મર્ડર થઈ ગયેલું હતું અને ત્યાર પછી એમના રિલેટિવે પોલીસની અને એમના રિલેટિવની જાણ કરેલી અને ત્યારે એમના જમાઈની એફઆઈઆર લીધેલી છે અને આગળનું જે તપાસ છે, ઇન્વેસ્ટિગેશન એ ચાલુ છે। અને બીજું શું છે, મર્ડર વિથ લૂંટની ફરિયાદ લીધેલી છે અને એના પછી ઇન્વેસ્ટિગેશન ચાલુ થશે ત્યારે આગળનું ખ્યાલ આવશે। મર્ડર વિથ લૂંટ કેટલા વ્યક્તિ? 2 થી 3 વ્યક્તિ હશે।